નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। જે સ્ત્રી પિયરમાંથી આ 3 વસ્તુઓ સાસરિયામાં લઈ જાય છે તે પોતાના પતિને કંગાળ કરી દે છે। મિત્રો, આજના વિડીયો વિવાહિત સ્ત્રી અને પુરુષો માટે ખૂબ જ મહત્ત્વનો છે। ઘણીવાર કેટલાય ગૃહસ્થ લોકોના જીવનમાં ઉથલપાથલ ચાલતી હોય છે। કોઈ પોતાની પત્નીથી પરેશાન રહે છે તો કોઈ પોતાના પતિથી, કોઈ પરિવારવાળાથી દુઃખી છે તો કોઈ સાસરિયાવાળાથી દુઃખી છે। લાખો લોકોના જીવનમાં આ સમસ્યા જોવા જ મળે છે। લગ્ન બાદ કેટલાયનું જીવન સ્વર્ગ બની જાય છે તો કેટલાયનું જીવન નર્ક બની જાય છે। કેટલાના જીવનમાં દરરોજ ઝઘડા કલેશ જોવા મળે છે તો કેટલાયના તલાક થઈ જાય છે। છોકરીઓની વાત કરીએ તો કેટલી છોકરીઓ લગ્ન બાદ પોતાના સાસરાને સ્વર્ગ બનાવી દે છે અને કેટલી છોકરીઓ પોતે દુઃખી રહે છે અને પોતાના સાસરિયાવાળાનું જીવન પણ હરામ કરી દે છે। આ વિડીયોમાં અમે તમને જણાવશું કે જે સ્ત્રીઓ પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓને લઈને સાસરિયામાં જાય છે તે પોતાના પતિને કંગાળ બનાવી દે છે। તે આ 3 વસ્તુઓ કઈ છે જે સ્ત્રીઓએ પોતાના પિયરમાં ક્યારેય સાસરિયામાંથી લઈ જવી જોઈએ નહીં? મિત્રો, તમારા ઘરની બહેન અને દીકરીઓને આ વાતનો અમલ કરી લીધો તો વિશ્વાસ રાખજો કે લગ્ન બાદ તેમના જીવનમાં સુખ અને શાંતિ જ હશે। સાસરિયાવાળાનો પ્રેમ તેમને મળશે, તેમના પતિનો સાથ મળશે અને ક્યારેય ઝઘડા નહીં થાય। આજની વાતમાં આપણે એ જાણકારી ખૂબ જ જાણવી જરૂરી છે અને તેથી તેને ધ્યાનથી સાંભળજો। મિત્રો, શરૂઆત કરીએ તે પહેલાં વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોળાનાથની કૃપા આપ સૌ પર નિરંતર બની રહે। તો ચાલો મિત્રો, માહિતીને શરૂ કરીએ। એક સમયની વાત છે, કોઈ એક નગરમાં એક શેઠ રહેતા હતા। તેની એક દીકરી હતી। શેઠ પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા। તે પોતાની દીકરીને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતા હતા અને કહેવાય છે કે દીકરીને તેના પિતા ખૂબ જ પ્રેમ કરતા હતા। એવું કોણ હશે કે જે પોતાના બાળકોને પ્રેમ ન કરતું હોય? મા બાપ માટે પોતાના સંતાનો સુંદર જ હોય છે, તેનાથી કોઈ ફરક નથી પડતો ગોરા હોય કે કાળા હોય, બાળકો તો બાળકો જ હોય છે। તે શેઠ પણ પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા। તેઓ આટલો બધો પ્રેમ કરતા હતા કે તેમની દીકરીના કહેવા પર તેની બધી જ ઈચ્છા પૂરી કરી દેતા હતા। ખૂબ જ લાડ અને પ્રેમથી તેમણે પોતાની દીકરીને ઉછેરી હતી। શેઠ પોતાની દીકરીની બધી જ જરૂરિયાત પૂર્ણ કરી દેતા હતા અને કહેવાય છે કે વધારે લાડ પ્રેમ અને સંપૂર્ણ સ્વતંત્રતા સંતાનોને બગાડી નાખે છે। દીકરી કહેતી કે પિતાજી, હું આવા કપડાં પહેરીશ તો પિતાજી કહેતા, ઠીક છે દીકરી, તને ગમે તેવા કપડાં તું પહેરી શકે છે। મિત્રો, જીવનમાં એક વાત ઉતારી લેજો કે હંમેશા પોતાના સંતાનોને પ્રેમ આપો, ખૂબ જ પ્રેમ આપો, પોતાની દીકરીઓને ખૂબ લાડ અને પ્રેમ આપો, પરંતુ યાદ રાખો કે પોતાની દીકરીઓને એટલો પ્રેમ ન આપતા કે તેમનું ભવિષ્ય મુશ્કેલીમાં પડી જાય, કેમ કે તમારી દીકરીને બીજાના ઘરમાં પણ જવાનું હોય છે। એક વાત યાદ રાખજો કે ગમે તેટલો લાડ પ્રેમ કરી લેજો, પરંતુ પોતાની દીકરીઓના સ્વભાવ પર ધ્યાન જરૂર આપજો। કહેવાય છે કે 90% સાસરી ખરાબ નથી હોતી, પરંતુ 90% આપણી દીકરીઓનો સ્વભાવ ખરાબ હોય છે। તમારે જ વિચાર કરવાનો છે। આટલો બધો લાડ પ્રેમ ના આપો કે તમારી દીકરી જિદ્દી સ્વભાવની બની જાય, તે નાના મોટાનો ભેદ ભૂલી જાય, માન મર્યાદા ભૂલી જાય, એ બધું જ ભૂલી જાય। હું એક ભારતીય નારી છું, તેને સુખ સુવિધાઓ આપો, કોણ તમને રોકે છે? પરંતુ એટલી પણ ના આપો કે આવનારા સમયમાં તમારા માટે તેનો પ્રેમ દુઃખદાયી બની જાય। મિત્રો, તે શેઠ પણ પોતાની દીકરીને આટલો પ્રેમ આપ્યો કે તેની દીકરીનો સ્વભાવ બગડી ગયો। તે દીકરી જિદ્દી બની ગઈ, તેની સ્વતંત્રતામાં તેને સંસ્કાર નષ્ટ થઈ ગયા। મિત્રો, ઝઘડા કરવાવાળી વહુથી ઘર ચાલતું નથી। તમારી દીકરીને એવી તૈયાર કરો કે બધાની ખુશીઓ વહેંચે। શેઠના લાડ અને પ્રેમથી દીકરી બધી મર્યાદાઓને ભૂલી ગઈ। તે સવારે 8 વાગે જાગતી અને તેને કોઈ કશું કહેતા નહીં। તે 10 જવાબ આપી દેતી।
તે બધાની સાથે ગુસ્સો કરીને વાત કરતી. મિત્રો, દરેક દીકરીઓ આ વાત સમજી લે કે તમારો ગુસ્સો કરવો, તમારું ખીજાઈ જવું તે તમારા મા બાપ તો સહન કરી લેશે, પરંતુ સાસરીવાળા ક્યારેય સહન નહીં કરે. ધ્યાન રાખજો કે તમારા મા બાપ તમારી બધી જ વાત સાંભળી લેશે, તમારા બધા જ નખરા સહન કરી લેશે, પરંતુ જ્યારે તમે લગ્ન કરીને સાસરિયામાં જશો ત્યારે તમારા ખરાબ સ્વભાવને કોઈ સહન નહીં કરે. ધીમે ધીમે તે દીકરીના જીવનમાં ખૂબ જ અહંકાર આવી ગયો. તે ઘમંડી થઈ ગઈ. એક દિવસ શેઠાણી શેઠને સમજાવે છે કે જુઓ, આપણી દીકરી માટે જે કંઈ કરો છો એ તમારા જ લાડ અને પ્રેમના કારણે હવે તે જિદ્દી બની ગઈ છે. તે દરેક વાત પર સામો જવાબ આપવા લાગી છે. શેઠે કહ્યું કે દીકરી છે, સમય આવતાં બધું ઠીક થઈ જશે. ત્યારે શેઠાણી કહેવા લાગ્યા કે તમે તેને એક બાળકી સમજીને ના છોડી દેશો. તમારો આ પ્રેમ તમારી દીકરીનું જીવન બરબાદ ન કરી દે, તેનું ધ્યાન રાખજો. પોતાના સંતાનોની બધી જ જરૂરિયાત પૂરી કરીને તમે થોડીવાર માટે તો ખુશ થઈ જશો, પરંતુ આ આદત સંતાનોને લાગી ગઈ તો જીવનભર આંસુ વહાવવા પડશે. ધ્યાન રાખજો કે એક દીકરીનું જ્યારે ઘર બરબાદ થાય છે ત્યારે ફક્ત તેને જ દુઃખ નથી થતું, તેના મા બાપ પણ જીવનભર દુઃખી રહે છે. દીકરીનું પાલન કરવું તે કોઈ સંતથી સાધનાથી ઓછી વાત નથી. મિત્રો, ધીમે ધીમે તે શેઠની દીકરી મોટી થઈ ગઈ. શેઠે કહ્યું કે હવે તો આપણી દીકરી મોટી થઈ ગઈ છે. જ્યારે દીકરી મોટી થઈ જાય ત્યારે મા બાપને ફક્ત એક જ ચિંતા રહે છે કે તેમની દીકરીનું ઘર વસી જાય, જલ્દીથી તેમના લગ્ન થઈ જાય અને તે આ જવાબદારીથી મુક્ત થઈ જાય. એક સારું ઘર જોઈને તે શેઠે પોતાની દીકરીનું લગ્ન નક્કી કરાવી દીધું. દીકરી લગ્ન કરીને સાસરીમાં આવી ગઈ. જ્યારે સાસરિયામાં તે પહોંચી ત્યારે સાસરિયામાં તેના 8 દિવસ પણ પસાર નહોતા થયા. ત્યાં સુધી તે શેઠની પાસે ફોન આવી ગયો. ફોન ઉઠાવીને શેઠે પૂછ્યું કે દીકરી તું કેમ છે? ત્યારે દીકરી કહેવા લાગી, અરે મને પૂછી રહ્યા છો કે હું કેમ છું? અરે પિતાજી, અહીં તો હું ખૂબ જ વધારે પરેશાન થઈ રહી છું. અહીં મારો દમ ઘૂટી રહ્યો છે. પિતાજીએ પૂછ્યું, દીકરી 8 દિવસમાં તારો આવો હાલ થઈ ગયો? દીકરી બોલી, પિતાજી હું આ ઘરમાં 1 મિનિટ માટે પણ નહીં રહી શકું. આજે જ અહીંથી લઈ જાઓ, હું નરકમાં નહીં જીવી શકું. પિતાજીએ પૂછ્યું કે દીકરી 8 દિવસમાં એવું તે શું થઈ ગયું? તું આવું કેમ કહી રહી છે? દીકરીએ કહ્યું, બધું જ બેકાર છે. જો તમે મને જીવતી જોવા માંગતા હોય તો અત્યારે જ આવીને મને લઈ જાઓ. પિતાજીએ કહ્યું, દીકરી મેં તો તારા માટે આટલું સરસ ઘર જોયું હતું, આટલું બધું દહેજ આપ્યું હતું, બધું જ આપ્યું હતું, એટલા ધામધૂમથી તારા લગ્ન કર્યા હતા કે આખા નગરમાં આવા લગ્ન કોઈએ નહીં કર્યા હોય. આખરે તો આવું કેમ કરી રહી છે? દીકરીએ કહ્યું, ફોન મૂકી રહી છું, તમે જલ્દી જ આવો અને અહીંથી મને લઈ જાઓ. તમે મને જીવતી જોવા માંગતા હોય તો જલ્દી જ મને લઈ જાઓ. દીકરીનું મોઢું નહીં જોઈ શકો. મિત્રો, તે લાચાર પિતા શું કરી શકે? એટલા માટે ધ્યાન રાખજો કે દીકરીના પિતા બનવું એ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. આખરે તે પિતાએ પોતાની દીકરીના ઘરે જવું પડ્યું અને જ્યારે તે પોતાની દીકરીના સાસરિયામાં પહોંચ્યા ત્યારે સાસરીના કોઈ પણ વ્યક્તિ તે દીકરીના પિતાનું સન્માન પણ કર્યું નહીં અને તેમની આગતા સ્વાગતા પણ કરી નહીં. કોઈએ પણ ન કહ્યું કે વેવાઈ આવો, બેસો. દીકરીના સસરા પોતાની જગ્યાએથી ઉઠીને ચાલ્યા ગયા. જમાઈ પણ ત્યાંથી નીકળી ગયા. દિયરે કંઈ પણ કહ્યું નહીં. જ્યારે કોઈ બોલ્યું નહીં ત્યારે તેના પિતા પોતાની દીકરીની રૂમમાં ગયા. એક વાત યાદ રાખજો કે એક દીકરીના ખરાબ વ્યવહારથી તેને સાસરિયામાં તેના મા બાપનું અપમાન થાય છે અને જો દીકરી પોતાના વર્તન સારું રાખતી હોય તો 4 લોકો તેના મા બાપના સ્વાગતમાં ઊભેલા જોવા મળે છે. પિતાજી જ્યારે દીકરીની રૂમમાં ગયા અને જઈને કહ્યું, દીકરી શું વાત છે? ત્યારે દીકરી તરત જ બોલી, પિતાજી અત્યારે જ અહીંથી ચાલો. અહીંનું પાણી પણ પીતા નહીં. પિતાજીએ કહ્યું, દીકરી આવું કેમ બોલી રહી છું? તારા સાસરિયા છે, તારું ઘર છે. દીકરીએ કહ્યું, પિતાજી ભાડમાં જાય આવું સાસરિયું, અત્યારે જ મને અહીંથી ઘરે લઈ જાઓ. મારે અહીં રહેવું જ નથી. 1 મિનિટ પણ હું અહીં નહીં રોકાવ. પિતાજીએ કહ્યું કે દીકરી ઊભી રહે, હું તારી સાસુને પૂછી લઉં. દીકરીએ કહ્યું, અરે એ ડાકણને શું પૂછવાનું? કંઈ પૂછશો જ નહીં. અહીંથી આપણે ચાલ્યા જઈએ. મારું જીવવાનું હરામ કરી દીધું છે. પિતાજીએ કહ્યું, દીકરી 1 મિનિટ શાંત રહે, હું તેમને પૂછી તો લઉં. હવે તે પિતા દીકરીની સાસુને મળવા જાય છે અને કહેવા લાગ્યા
કે હું આવ્યો છું ત્યારે સાસુએ કહ્યું કે મને દેખાય છે, મને ચશ્મા નથી આવ્યા. તમે આવ્યા છો તો એવું કંઈ મોટું કામ કરી નથી નાખ્યું. ત્યારે પિતાજીએ વિચાર્યું કે આવો વ્યવહાર કેમ કરે છે. તેમણે ફરીથી કહ્યું, વેવાણ, હું મારી દીકરીને લેવા માટે આવ્યો છું. ત્યારે સાસુ કહેવા લાગે છે કે લેવા આવ્યા છો તો અત્યારે જ લઈને જતા રહો. તમારી દીકરીને અમારું જીવવાનું હરામ કરી દીધું છે. સવારે 8 વાગે ઉઠે છે, કોઈ કામ નથી કરતી અને સીધું અમારું બનાવેલું ભોજન જમે છે. અને ભૂલથી જો કોઈએ તેને કંઈ કહી દીધું તો એકની સામે 4 વાતો સંભળાવી દે છે. આવી દીકરી તમે આપી છે અમને. લઈ જાઓ તમારી દીકરી અને તમારા પૈસા પણ પાછા લઈ જાઓ. તમારું દહેજ પણ પાછું લઈ જાઓ. અમને તમારું દહેજ નથી જોઈતું અને આવી છોકરી પણ નથી જોઈતી. સાસુની વાત સાંભળી તે દીકરીના પિતાનું માથું શરમથી ઝૂકી ગયું. તેઓ પોતાની દીકરીને લઈને ત્યાંથી જતા રહ્યા અને કહેવા લાગ્યા કે વેવાણ 10-15 દિવસ પછી હું તેને પાછી મૂકી જઈશ. ત્યારે સાસુ બોલ્યા કે ભાઈ સાહેબ, આવી છોકરીના જીવનમાં ક્યારેય પણ અમારા ઘરે મોકલશો નહીં. પિતાજી સમજી ગયા કે જરૂર કંઈક ગડબડ છે. પોતાની દીકરીની કારમાં બેસાડી ઘરે લઈ ગયા. રસ્તામાં પિતાજીએ તેમની દીકરીને પૂછ્યું, એક વાત જણાવ દીકરી, આ માહોલ કેવી રીતે બદલાઈ ગયો? દીકરી બોલી, પિતાજી, તમે મને કેવા અભણ લોકોની વચ્ચે મોકલી દીધી. આનાથી વધારે સારું એ હોત કે હું કુંવારી રહેતી. પિતાજીએ કહ્યું, દીકરી, તું ચિંતા ના કરીશ. એક વાત જણાવ કે તારી સાસરી એટલે સાસરિયાવાળા કેવા છે? દીકરી બોલી કે તમે જોયું નહીં, મારા સાસરિયાવાળા એકદમ નરક છે. પછી પિતાજીએ તેની સાસુ વિશે પૂછ્યું. ત્યારે બોલી, તેમની વાત પર જ તમે કહેશો કે તે તો ડાકણ છે. પિતાજીએ પૂછ્યું, દીકરી, તારા પાડોશી કેવા છે? તો દીકરીએ જવાબ આપ્યો કે એ તો એકદમ લુચ્ચા, લફંગા અને બદમાશ છે. પિતાજીએ વિચાર્યું કે એક વ્યક્તિ ખોટો હોઈ શકે, 2 ખોટા હોઈ શકે, પરંતુ સાસરિયાના બધા જ સભ્યો ખોટા ના હોઈ શકે. સાસરીઓ છોડો, પાડોશી પણ ખોટા છે. પિતાજી ખૂબ જ સમજદાર હતા. ધ્યાન રાખજો કે દીકરીના મા બાપે તો ખૂબ જ સમજદાર હોવું જરૂરી છે. દીકરીના પિતાજીએ વિચાર્યું કે ગડબડ મારી દીકરીમાં, સાસરિયામાં નથી, પરંતુ ગડબડ મારી દીકરીમાં જ છે. મારી દીકરીના કહેવા મુજબ તેના સાસરિયામાં એક વ્યક્તિ પણ સારો નથી. તેના સાસરિયામાં બધા જ લોકો જોઈએ તો તેના વિરોધમાં છે. જેને જુઓ તે મારી દીકરીની બુરાઈ કરી રહ્યા હતા. દીકરી કહે છે કે પિતાજી, હવે હું ત્યાં ક્યારેય નહીં જાઉં. પિતાજીએ કહ્યું, ભલે ના જતી, તારા બાપનું ઘર ખૂબ જ મોટું છે, અહીં આરામથી રહેજે. આપણે ત્યાં કોઈ વસ્તુની કમી નથી. મિત્રો, તે પિતાજી પોતાની દીકરીને તેની સાસરિયામાંથી લઈ આવ્યા. બીજી બાજુ તે દીકરીની ભાભીએ જોયું કે હવે આ અહીં જ રહેવાની છે. 2-4 દિવસ માટે પિયરમાં જાવ તો ભાભી પણ ઇજ્જત કરે. ભાભીએ પણ તેવું જ કર્યું કે 5 દિવસ સુધી તો તેની નણંદને ખૂબ જ ઇજ્જત કરી, પરંતુ ત્યારબાદ તેને ખબર પડી કે આ અહીં જ રહેશે ત્યારે તેના હાથમાં ઝાડુ અને પોતું પકડાવી દીધું. અને તે કહેવા લાગી કે હવે સેવા ચાકરી બહુ થઈ ગઈ, હવે જો અહીં રહેવું હોય તો કામ જ કરવું પડશે. દીકરીએ કહ્યું, ભાભી, તમે મને એટલો બધો પ્રેમ કરતા હતા, હવે મને આ કેવી રીતે વાતો કરી રહ્યા છો? ત્યારે ભાભી કહેવા લાગી કે હવે શાંતિથી રહેશો તો તમને પ્રેમ મળશે. હવે તો તું તારા સાસરિયા છોડીને અહીં આવી ગઈ છો, તું અહીં જ રહીશ. ભાભીનો જવાબ સાંભળીને દીકરી વિચારવા લાગી, અરે હવે તો ભાભીનો સ્વભાવ પણ બદલાઈ ગયો છે. મિત્રો, યાદ રાખજો કે જો દીકરી વધારે સમય પિયરમાં રહે તો તેનું માન સન્માન ખતમ થઈ જાય છે. તેની ભાભીનો વ્યવહાર પણ બદલાઈ ગયો હતો. જ્યારે તે દીકરી મંદિરે ગઈ ત્યારે તેની સાથે અવારનવાર છોકરીઓ પણ વિચારવા લાગી, આ તો કેટલાય સમયથી અહીં રહે છે, તેનો પતિ તેને કેમ નથી લઈ જતો? એક વાત સાચી છે, જો દીકરી પોતાના મા બાપના ઘરે રહે તો પાડોશીઓનું પેટ દુખવા લાગે છે. બહેનપણીઓ તેને મળે છે અને પૂછે છે, તું અહીં શું કરી રહી છે? તને લેવા માટે કોઈ કેમ નથી આવતું? ત્યારે તે દીકરીએ કહ્યું કે સત્યનાશ થાય તારા જીજાજીનું, તે મને સાસરિયામાં રહેવા દેવા માંગતા નથી. શેઠની દીકરી જ્યાં જતી ત્યાં બીજી છોકરીઓ પણ પૂછવા લાગતી. દીકરી હવે ખૂબ જ દુઃખી હતી. પિતાએ પૂછ્યું, દીકરી એક કામ કર. ત્યારે દીકરી બોલી, શું? ત્યારે પિતાજી બોલ્યા કે આપણા નગરમાં એક મોટા સંત પધાર્યા છે, તે ખૂબ જ મોટા પહોંચાયેલા સંત છે. મેં તારા વિશે તેમની પાસે ચર્ચા કરી હતી. દીકરીએ કહ્યું, તો તે મહાત્મા શું કહ્યું? પિતાજી બોલ્યા,
પહેલાં મારી વાત શાંતિથી સાંભળ. તેમણે મને એક મંત્ર આપ્યો છે અને જો તે મંત્રની તમે સાધના કરો અને 6 મહિના સુધી તે મંત્રનો જાપ કરો તો તારા સાસરિયા તારી મુઠ્ઠીમાં આવી જશે. દીકરીએ કહ્યું, મુઠ્ઠીમાં આવી જશે? પિતાજી બોલ્યા, હા દીકરી, આવું જ તો ઈચ્છતી હતી કે બધું જ તારી મુઠ્ઠીમાં હોય, તો સાસરિયામાં તેનું રાજ હોય, તે મહારાણી બની જાય, બધા જ લોકો તેને ઈશારા પર કામ કરે. બસ તેને સાસરિયાનું રાજપાટ જોઈતું હતું, બીજું કંઈ નહીં. તે દીકરી ઈચ્છે છે કે તે ઘરની ચાવી તેની પાસે હોય, તે ઘરની માલિક બની રહે, તેને કોઈની નીચે રહીને કામ ન કરવું પડે. પિતાજીએ કહ્યું, દીકરી, 6 મહિનામાં તારા સાસરિયાનું વાતાવરણ બદલાઈ જશે. તું તારા સાસરિયામાં જવા માંગીશ? ત્યારે દીકરી બોલી, જો આવું થઈ જશે તો હું કેમ નહીં જાઉં? શું મારા જવાબથી બધું જ મારી મુઠ્ઠીમાં આવી જશે? પિતાજીએ કહ્યું, હા દીકરી, બધું જ તારી મુઠ્ઠીમાં આવી જશે. તો દીકરીએ પિતાજીને કહ્યું, પિતાજી, તો મારે હવે શું કરવાનું છે? તો તે પિતાજીએ કહ્યું, તારે મંત્ર કરવાનો છે. તો દીકરીએ કહ્યું કે મંત્ર તો મને યાદ નહીં રહે. તો પિતાજીએ દીકરીને કહ્યું, બેટા, મંત્ર તો હું કરી લઈશ, તારે ખાલી સાધના કરવાની છે. તો દીકરી પૂછવા લાગી, પિતાજી, હું સાધના એટલે શાની સાધના કરવાની રહેશે? પિતાજીએ કહ્યું, સાધના તો એટલી જ કરવાની છે, 6 મહિના સુધી તારે કોઈને પણ જવાબ આપવાનો નથી. 6 મહિના સુધી તારે કોઈને કંઈ કશું કહેવાનું નથી. 6 મહિના સુધી તારે ચૂપચાપ ઈમાનદારીથી ઘરના બધા કામ કરવાના છે. શું તું આ કામ કરવા માટે તૈયાર છો? દીકરીએ કહ્યું, પિતાજી, તૈયાર છું, ફક્ત 6 મહિનાની તો વાત છે. 6 મહિના પછી મારી સાસરિયા મારી મુઠ્ઠીમાં હશે, પછી હું તેમને જોઈ લઈશ. પિતાજીએ કહ્યું, દીકરી, સાસરિયાના બધા જ લોકો તારા ઈશારા પર નાચશે. જો આવું નહીં થાય તો દીકરી, આ ઘર તારું જ છે, તું પાછી આવી જજે, અહીં આરામથી રહેજે. મિત્રો, એવું બને છે કે પિતા પોતાની દીકરીને લઈને તેના સાસરિયામાં પહોંચી જાય છે. બધાએ જોયું કે પાછી આવી ગઈ. તે સમયે પણ તેના સાસરિયાવાળા તેમની સાથે વાત કરતા ન હતા. પતિએ 2-4 શબ્દો કહ્યા કે આવી ગઈ કલંકીની આ ઘરની બરબાદ કરવા માટે. પતિની વાત સાંભળી તેને ગુસ્સો તો એટલો બધો આવ્યો, પરંતુ તેના પિતાએ કહ્યું હતું કે દીકરી, તારે સાધના કરવાની છે, તારે ધ્યાન રાખવાનું છે કે તારે કંઈ પણ બોલવાનું નથી. 6 મહિના સુધી તારે કોઈને પણ કંઈ જવાબ આપવાનો નથી, અને તું જો કોઈ સામે બોલે તો મારી કોઈ જવાબદારી રહેશે નહીં. ત્યારબાદ શેઠ પોતાની દીકરીને લઈને તેના સાસુ પાસે જાય છે અને કહે છે, વેવાણ, હું તમારી વહુને લઈને આવ્યો છું. સાસુએ કહ્યું, અરે, આને કેમ લઈ આવ્યા છો? આ તો અમારા ઘરને બરબાદ કરી દેશે. અરે, અમે તેને અહીંથી લઈ જાઓ, મને તેની કોઈ જરૂર નથી. ત્યારે પિતાજી હાથ જોડીને કહેવા લાગ્યા, તમે આને એકવાર તક આપો, કેમ કે દરેક વ્યક્તિને એક તક તો મળવી જોઈએ. સાસુએ કહ્યું, ઠીક છે. આ રીતે તે પિતા પોતાની દીકરીને સમજાવીને પોતાના ઘરે પાછા આવી જાય છે અને જતાં જતાં પોતાની દીકરીને કહેતા જાય છે કે બસ ફક્ત તારે 6 મહિના સુધી જ આ સાધના કરવાની છે. ત્યારબાદ આ સાસરિયા તારા મુઠ્ઠીમાં આવી જશે. મારી આ વાતને ધ્યાન રાખજે કે ઘરના કોઈ પણ વ્યક્તિ તને કંઈ પણ કહે, ભલે ને તે ગુસ્સામાં કહે, પરંતુ તે સમયે તું મારી વાતને યાદ રાખજે. આ સાધનાને ભૂલતી નહીં, સામે જવાબ આપતી નહીં. ત્યારબાદ તે પિતાને ઘરે પહોંચી જાય છે. તે દિવસ એમ જ પસાર થઈ જાય છે. બીજા દિવસે સવારે ઉઠીને તે દીકરી પોતાની સાસુ પાસે જાય છે અને તેમને પગે લાગે છે અને કહે છે, સાસુમાં, શું તમે મને આશીર્વાદ નહીં આપો? તેની સાસુ તો પહેલાંથી જ ગુસ્સામાં બેઠી હતી, પરંતુ જ્યારે તેની વહુએ તેમના પગ પકડ્યા અને કહ્યું કે સાસુમાં, મને આશીર્વાદ આપો, આ સાંભળીને સાસુને ઝટકો લાગ્યો અને તે વિચારવા લાગી, આ તો મારા પગ પકડીને મારી પાસે આશીર્વાદ માંગી રહી છે. આ ઊંધી ગંગા કેવી રીતે વહેવા લાગી? અરે, એ જ વહુ છે ને કે જેને હું આ વાત કહેતી તો તે સામે 10 વાત સંભળાવી દેતી. આજે મારા પગ પકડીને આશીર્વાદ માંગી રહી છે. વહુએ કહ્યું, સાસુમાં, જો મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરી દેજો. આજ પછી હું કોઈ પણ ભૂલ નહીં કરું. મારી ભૂલોને માફ કરી દેજો. મને આશીર્વાદ આપો. મિત્રો, કહેવાય છે કે સાસુને શું જોઈએ? જો વહુ જ સાસુના ચરણોમાં પડી જાય તો પોતાનું માથું મૂકી દે. એવું કહે કે સાસુમાં, મને આશીર્વાદ આપો, તો સાસુનું હૃદય પ્રફુલ્લિત થઈ જાય છે અને તે બધું જ આપવા માટે તૈયાર થઈ જાય છે.
ત્યારબાદ સાસુએ વહુને ખૂબ જ આશીર્વાદ આપ્યા. તે દીકરી ત્યાંથી ઉઠી પોતાના કામકાજ કરવા લાગે છે અને સીધી જ રસોડામાં પહોંચી જાય છે અને ભોજન બનાવવા લાગે છે. આ બાજુ વાસણ ખખડવાનો અવાજ આવ્યો ત્યારે સાસુએ પોતાની દીકરીને પૂછ્યું, દીકરી રસોડામાં જઈને જો, ક્યાંય બિલાડી તો નથી પેસી ગઈ ને? તેની નણંદે જઈને જોયું અને પોતાની માને કહે, આ તો બિલાડી નથી, આ તો બીજી બિલાડી છે. સાસુ કહે, તારો મતલબ શું છે? ત્યારે નણંદ બોલી કે તમારી વહુ છે, તે રસોડામાં કામ કરી રહી છે. હવે તો સાસુનું મન વધારે બદલાઈ ગયું. વહુએ ચૂપચાપ ભોજન તૈયાર કરી દીધું. રસોઈ બનાવ્યા બાદ થાળી પીરસી અને પોતાની સાસુમાને ખૂબ જ પ્રેમથી ભોજન જમાડ્યું. ત્યારે સાસુમાનું દિલ ખૂબ જ ખુશ થઈ ગયું. બીજી બાજુ જ્યારે તેના સસરા આવ્યા ત્યારે સસરાને પણ પગે લાગી અને થાળીમાં ભોજન તૈયાર કરીને સસરા પાસે પહોંચી ગઈ અને હાથ જોડીને કહેવા લાગી, પિતાજી, જો મારાથી કોઈ અપરાધ થઈ ગયો હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો. મિત્રો, જ્યારે પિતા સન્માન સસરાને જોયું, આ તો મારી એ જ વહુ છે જેને ઘરમાં કોઈ એક વાત પણ કહી દેતું તો તેને 10 જવાબ આપી દેતી હતી, પરંતુ તે આજે હાથ જોડી મારી સામે ઊભી રહી છે. તો એક પિતાને શું જોઈએ, સસરાને શું જોઈએ? તો તેના બાળકો અને તેમની વહુ તેમનો આદર કરે, તેમનું સન્માન કરે, સમયસર તેમને ભોજન આપે, સમયસર તેમનું ધ્યાન રાખે, બસ આટલું જ જોઈએ. તો મિત્રો, જે વહુ 8 વાગે ઉઠતી હતી તે 6 વાગે ઉઠવા લાગી. ઘરના બધા જ કામ કર્યા બાદ પતિની સેવા કરતી, પોતાના જેઠનું પણ ધ્યાન રાખતી, પોતાની નણંદનું પણ ધ્યાન રાખવા લાગી. બધાને સમયસર ભોજન જમાડે છે અને ક્યારેય કોઈ તેને કંઈ કહેતું ત્યારે વહુને ગુસ્સો તો ખૂબ જ આવતો, પરંતુ જ્યારે તેને ગુસ્સો આવતો ત્યારે તેના પિતાના ચહેરો યાદ આવી જતો, જેમણે કહ્યું હતું કે તારી સાધનાને તું ભૂલતી નહીં, ફક્ત 6 મહિનાની વાત છે, ત્યારબાદ હું આ લોકોને જોઈ લઈશ. આ રીતે પોતાનો સમય પસાર થતો રહ્યો અને ચૂપચાપ બધાનું સાંભળતી રહી. તો મિત્રો, લડાઈ ઝઘડા જ્યારે તમે તમારા પિયરમાં રહો છો ત્યારે તમે તમારા માતા પિતા અને ભાઈઓ સાથે, તમારી બહેનો અને પરિવારના સભ્યો સાથે લડાઈ ઝઘડા કરતા રહો છો અને પિયરવાળા સહન કરી લે છે, સાંભળી લે છે, તમને કંઈ કહેતા નથી કેમ કે એક દીકરી છે. પરંતુ આ જ લડાઈ ઝઘડાની આદત તમે સાસરિયામાં લઈને જશો. સાસરિયામાં તમારા સાસુ સસરા, પાડોશીના લોકો સાથે ઝઘડા કરશો તો તમારું ઘર બરબાદ થવામાં સહેજ પણ વાર નહીં લાગે. એટલા માટે લડાઈ ઝઘડાની આદત, કડવા શબ્દો બોલવાની આદત અને બાપની મિલકતનું ઘમંડ જે દીકરી લઈને પોતાના સાસરિયામાં જાય છે તે નક્કી જ પોતાનું ઘર બરબાદ કરી દે છે. તે પોતાના પતિને કંગાળ બનાવી દે છે. મિત્રો, હું આશા રાખું છું કે જે લોકોએ આ કહાની સાંભળી લીધી તો તેનાથી હજારો લોકોના ઘર તૂટતા બચી જશે, બરબાદ થતા બચી જશે, તેમના જીવન નરક બનતા બચી જશે. તો મિત્રો, આ વાર્તા પરથી તમે શું શીખ્યા? અમે તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.